હું ડૉક્ટર પારસ રોય. આ વિડીયોમાં આપણે એલર્જી વિશેની થોડીક સામાન્ય સમજણ મેળવીશું. મિત્રો, આપ લોકોએ ક્યાંક ને ક્યાંક એલર્જી વિશે સાંભળ્યું હશે આપણા ડૉક્ટર પાસેથી કે સગાવાલા પાસેથી. તો આપણને વિચાર આવે કે એલર્જી એટલે શું. તો સામાન્ય શબ્દોમાં સમજીએ તો એલર્જી એટલે જ્યારે કોઈ પણ વ્યક્તિ અમુક બિનહાનિકારક પદાર્થોના સંપર્કમાં આવે કે એનું સેવન કરે અને એમનું શરીર જો ઓવર રિએક્શન આપે તો એને એલર્જી કહેવાય અને એ પદાર્થને એલર્જન્સ કહેવાય. આ લક્ષણો શું હોય એલર્જીના? તો વારંવાર શરદી થવી, કફ થવો, શ્વાસ ચડવો કે શરીર પર વારંવાર ચકામા થવા, આ એલર્જીના મુખ્યત્વે લક્ષણો હોય છે. અને બીજો વિચાર આપણને એ આવે કે એલર્જી શેને કારણે થતી હોય છે, એલર્જન્સ કયા? તો દરેક વ્યક્તિ માટે એલર્જન્સ અલગ અલગ હોય છે. અમુક લોકોમાં તો એકથી વધારે એલર્જન્સ પણ જોવા મળે છે, એટલે એ નક્કી કરવું ખૂબ મુશ્કેલ હોય છે. પરંતુ અમુક એલર્જન્સ એવા છે કે જે ઘણા બધા લોકોમાં જોવા મળે, જેમ કે ફૂલોની પરાગરજ, અમુક જીવજંતુઓ, અમુક ખાદ્ય પદાર્થો, પોલ્યુશન, ફૂગ. તો આ બધી વસ્તુઓને કારણે કોમન એલર્જી થતી હોય છે. હવે આપણને બીજો વિચાર એ આવે કે શું કામ એલર્જી વિશે જાણવું જરૂરી છે. તો એક રિસેન્ટ સર્વે પ્રમાણે આપણા દેશમાં લગભગ 25% લોકોને એક યા બીજા પ્રકારની એલર્જી છે. એટલે એલર્જીનું પ્રમાણ ખૂબ ઝડપથી વધી રહ્યું છે. જો એને જાણીએ તો એને આપણે થોડું અટકાવી શકીએ. અને જો એલર્જીને આપણે કંટ્રોલ નથી કરતા તો એના આગળ જતાં કોમ્પ્લિકેશન્સ થતા હોય છે. જેમ કે કોઈ બાળકને વારંવાર શરદી થતી હોય અને એની એલર્જી કંટ્રોલ ના કરવામાં આવે તો આગળ જતાં એમને વારંવાર કફ થાય અને શ્વાસ ચડે, જેને આપણે અસ્થમા કે દમ કહીએ છીએ. અમુક લોકોમાં એલર્જીને કારણે ખૂબ જ ગંભીર એટેક, જેને એનાફાઇલેક્ટિક એટેક કહેવાય છે, જેને કારણે વ્યક્તિને આઈસીયુમાં જવું પડે અથવા તો ક્યારેક એ એટેક જીવલેણ પણ બને છે. એટલે મિત્રો, આપણે એલર્જીને જાણવી જોઈએ અને એની યોગ્ય સારવાર કરવી જોઈએ.